મિત્રો રામ રામની સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજરનો રાખી શુભકામના આપું છું. તો મારા નવા ભોજન હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ. તો બધા ઢોરમાં દોઈ નાખ્યા છે અને આ બધું સરસ મજાના બહાર ફેરવી નાખ્યા જલપાભાઈને. તો બધા જે તો ઊભા છે ને અડધા બેઠા છે. તો અત્યારમાં એને આપણે નીણ નાખવાની છે તો નીણને એવું નાખી દેવી. અને આપણે તો અત્યારમાં સિરાઈ લીધું છે. તો આપણે વિડીયો ઉતારવા આવી ગયા. તો અને આ છે જાંબુડો. તો જાંબુડામાં જો ઘણા ખરા જાંબુડા પણ આવી ગયા છે. એક એક જો પાકવા મળ્યા છે. અને આપણે વાડીમાં મકાઈ પણ જો આવડે આવડે થઈ છે. આમ સરસ મજાનો નજારો છે અત્યારનો સવારનો. તો હવે તો આપણે સિરાઈ લીધું છે. તો કપડાને એવું ધોવાનું છે. તો કપડાને એવું ધોવા મળવી અને વાસણ પણ ઉઠવાના થશે. તો અમને વાસણને એવું પણ ઉટકી નાખશું. પછી અત્યારે અહીંયા તો કંઈ કામ નથી. વાડી આપણે શેઢાને એવું ખોદવાનું છે. તો ગઢાપાળા એટલે હારા કરવાનું હોય તો પછી વાડી જવાનું થાય છે. તો વાડીએ પણ જવા દઈશું. વાડીએ વ્યાયા છીએ તો એમ કહેવાય કે સરસ મજાની આપણે આંબલી હતી સરસ મજાની કાલે આપણે આવ્યા હતા તો કટિંગ કરી નાખી છે. નકર કાંટા ધોવાતા હતા અને આપણે મકાન સણવાનું છે એટલે અત્યારે તો સણવાનું નથી. તમારો પૈકી આંબલી સરસ મજાની કાપી નાખી અને એટલે બણતણ પણ થઈ ગયા છે. બહુ કાંટા વાયરા અને વાગે એટલે મારા પછી કાપીને કરતો આપણે સાયો થાય એટલે રહેવા દેવી. તો અત્યારમાં આપણે જો વાડીએ વ્યાયા છીએ. તો હવે આપણે પેલા શેઠે એમ કહેવાય કે હારો કરવા જવાનો છે. શેઠો એ શેઠો હારો કરવા જવાનો છે. તો હમણે હું ને ગોપીબેન જઈશું એટલે શેઠો પણ હારો ફેરવી નાખશું. અને અમને મારા પપ્પાની આવશે ટ્રેક્ટર રાખવા. તો આપણે સરસ મજાનો સા નાખી દઈશું. પછી આપણે ટપક પાથરવાની થાય. તો અત્યારે તો કાંઈ આપણે હજી ટપક પાથરવાની નથી. સા નાખી દઈએ પછી આપણે ટપક પાથરવાની છે. તો હવે તો આપણે શેઠો હારો કરવા જવાનું છે. તો જલ્દી શેઠો હારો કરીએ એવી આપણે ચાલ પછી શેઠો હારો કરવા વ્યાય તો સરસ મજાનો સાફ કરી નાખ્યો છે. તો અમારે ગોપીબેન હાલ પાછો શેઠો હારો કરી રહ્યા છે. તો એ અહીંયા સુધી કરવાનો છે. આ લીમડા સુધી આ ધરોડી દેખાય આ લઈને આપણે હારો કરવાનો છે. આપણે સરસ મજાનો હારો કરી નાખ્યો છે. તો હવે એટલો શેઠો હારો કરવાનો છે. પછી આપણે ઘરે જવાનો ટાઈમ થાય ત્યાં સુધી આપણે કાંઈ જવાનું થાય નહીં. તો હાલ હવે શેઠો જલ્દી હારો કરવા મળવી. અને હજી કંઈ ટ્રેક્ટર આવ્યું નથી હાલ પછી આ નાખવા. અને પપ્પાની સાંજે આવ્યા ત્યારે પછી સરસ મજાનું લોટરી હાંકી નાખી. પણ સરસ મજાનું ખાતર પણ ભરી નાખ્યું હતું. તો હવે આપણે શેઠો હારો કરવાનો છે. તો શેઠો હારો કરવા મળવી. જો વાડીથી ઘરે વ્યાય છે ને તડકો પણ બહુ થઈ ગયો છે. તો અમારા બેન પણ કહેવાય કે ઢોર પાય છે. તો આપણે તો અમારે ગોપીબેન તો જાંબુડા ખાવા જાય છે. હાલમાં હાલ ઢોર પાવાનું કામકાજ ચાલુ છે. પછી જાંબુડા ખાવા છે. તો આપણે ઘડીક ઉપર ચડવી કોક જાંબુડા સી ખાવી જાય. ઉપલી ડાયઠીના જાંબુડા છે. તો ગોપીબેન એમ કહે છે ઉપર ચડવું છે. તો ઘડીક આપણે જાંબુડાને એવું ખાવી. ત્યાં રસોઈ બની જાય એટલે પછી અમને આપણે બધા જમી લઈશું. તો રસોઈ બની ગઈ છે સરસ મજાની. તો રસોઈમાં જો આપણે સરસ મજાનો કેરીનો રસ કાઢ્યો છે. અને આ છે બાજરાના રોટલા બનાવ્યા છે. અને આ છે સોળનું શાક બનાવ્યું છે. અને આ બધા જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમવાનું છે. તો જમી લેવી. તો બધા હાલો રસ પીવા કેરીનો. તો અત્યારે એમ કહેવાય કે 3 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો બપોર પછી આપણે તડકો હોય એટલે ઘડીક આરામ કર્યો હોય ને અત્યારે બધા જોવા ઘઉં જોવા મળ્યા છે. તો આપણે પણ ઘડીક ઘઉં જોવાના છે. તો ઘઉં જોવા મળવી. હાલ બધું સરસ મજાનું બાજરું ફૂંકવી દીધું છે. જે તો તડકો છે બહુ એટલે અત્યારમાં કાંઈ નીણવાટું આપણે કાંઈ જવું નથી. પછી દશું ઘડીક ખમીને સરસ મજાની રાહ એટલે રસકાની ગાહડી વાટવા જતા. તો આપણે જો રસકો એક ગાહડી વાટીને વેસવી. અને હાલ મમ્મીની જો ભેંસ દોવા મળ્યા છે. તો એમ કહેવાય કે અત્યારે 6 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એક બેન આવ્યા હતા. તો હું બેન બે થઈને એક રસકા ગાહડી વાળી આવ્યા છીએ. તો મમ્મી હાલ પર ઘઉં હારા કરતાં કરતાં વ્યાઈ ગયા છે. આમાં જો બહુ કાંકરા છે એટલે મમ્મી ઘઉં જોતા હતા. હવે ઉપીના છે એટલે પછી અમને હરખા હુપડે કરશે એટલે સરસ મજાના ઘઉં હારા થઈ જશે. તો અત્યારે તો એમ કહેવાય કે 6 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો હમણાં આપણે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જશે. 6:30 સિવાય આપણે કંઈ રસોઈ બનાવતા નથી. તો અત્યારે તો આપણે થોડીક હાઠીઓ ભાંગવાની છે. તો હાઠીને ભાંગવા મળી પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. તો પણ ત્યારે રસોઈ પણ બનાવી નાખશું.
તો આપણે જો રસોઈ બનાવવાની છે તો એમ કહેવાય કે આજે સરસ મજાનો આપણે શેરો બનાવવાનો છે તો આપણે પહેલી વાર શેરો બનાવી છીએ તો અત્યારે તો આપણે સરસ મજાનું જો ગોળ ને આલ્પા સરસ મજાનું પાણી બનાવી છીએ ગોળનું પાણી તો આપણે અમને સરસ મજાનો શેરો બની જાય એટલે વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો એટલે તમને બતાવી દઈશ શેરો કેવો બન્યો છે તો ફાઇનલી એમ કહેવાય કે રસોઈ બની ગઈ છે તો સરસ મજાનું બટેટાનું શાક બનાવ્યું છે અને આપણે જો સરસ મજાનો શેરો બનાવ્યો છે તો આ બધા જમવા બેસી ગયા છે તો હવે એમ કહેવાય કે આપણે પણ જમવાનું છે તો હમણાં આપણે બધાએ જમવા બેસી જશે તો આજનો આપણે પૂરો કરી છે તમને કેવો પસંદ છે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળશે નવા બ્લોગ સાથે બાય બાય